છોકરીઓની ગોલ્ડન અવર. છોકરીઓની ગોલ્ડન અવર બરોબર છે. 30 ડિગ્રી અત્યારે તાપમાન છે અહીંયા, તો બી એવું લાગે છે કે ઇન્ડિયાનું 50 ડિગ્રી. તો એ પેલા છે ને ગાઈઝ, આ લીલી સાયકલ જર્મનીમાં બહુ ફેમસ છે. એની પાસે 10 કિલો જેટલું વજન છે પેલી લાલ થેલીમાં. ઠબુક ઠબુક કરતા જાય છે. જો પલ ધોળો થઈ ગયો જો. નકર પાસે જર્મનીના જે માણસો હશે ને કોમેન્ટ કરશે કે જોઈને જાતા હોય તો પેરામાં પેર એની જેમ આજે દાણા ને કર. નહીં ના તડકા ઉપરથી એક આ શીખ જાણવા મળી છે આપને કે બહુ કૂદકા નહીં મારવાના, લિમિટ જ્યાં છે ત્યાં રહ્યો. તમારે કઈ કામ જ નથી, તમારે અમારા બધા વર્ડ જ ગોતવાના છે. આમના જર્મની પોઈગા હે કાંઈ પણ કાર્યવાહી થાય જર્મનીની તો આ સનશાઇન ગાય ઉપર. પણ જર્મન લોકોએ છે ને આને સ્પેશિયલ ઇન્ડિયાથી જર્મની બોલાવ્યો છે. બોલાવી કારમાં એક ભાભો છે. એટલે આ થેલી આપણે છે ને ગ્રોસરી માટે લીધી હતી, ફૂલ તોડવા માટે નહીં. લે અહીંયા મારા બેટા ક્યારેક હોય જ કૂતરા, ભોં ભોં કરતા જો અહીંયા આવી. આ છે જર્મનીનો પાનનો ગલો, અને આ ગુલાબ ઉપર આક્રમણ કરવાનું છે પલને. 10 યુરો છે આ. તમને ખબર જ હશે 1 યુરોનો ભાવ. નથી ખબર તો કહી દઉં, 112 રૂપિયા. ગાઈઝ પનીરનો મેળું તો શું આપણે નહીં ખાવાનું, નહીં ખાવાનું. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશે. તો આજે છે ગોળા લાગી જો ગોરા. આ ગોલ્ડન અવર નથી, આ ડાયરેક્ટ યુવી છે. છોકરીઓની ગોલ્ડન અવર. છોકરીઓની ગોલ્ડન અવર બરોબર છે. હવે અહીંયા જોઈએ છે બસ આપણી આવે છે કે નહીં. બાકી આજે ગ્રોસરી લેવા થોડુંક જવાનું છે, કેમ કે આજે છે સોમવાર અને અમારે છે રજા. આખા જર્મનીમાં આજે રજાનો દિવસ છે, તો આજે કંઈક પ્રોગ્રામ કરી નાખીએ એવું વિચાર્યું છે અમે લોકોએ. તો બસ જો ઇન્ડિયાની જેમ જ હાથમાં ઠેલી લઈ ને જવાનું છે. તો બસ તો હવે 2 મિનિટમાં આવવાની જ છે. ત્યાં સુધી તમે બન્યા રહેજો આજના બ્લોગમાં. આજે પ્રોગ્રામમાં એવું વિચાર્યું છે પનીરનું શાક, પરોઠા અને ભગવાન માટે પ્રસાદ. ને આજે તડકો ભાઈ ખતરનાક છે. ઇન્ડિયામાં જેવો તડકો પડે છે ને બસ એવો સેમ ટુ સેમ આજે તડકો પડે છે. હવે જો કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે જર્મનીમાં, તો હવે આવા જ તડકા પડવાના છે. અને અહીંયા થોડુંક ઓઝોનનું લેયર ઓછું છે, તો ડાયરેક્ટ યુવી આવે છે. આ 30 ડિગ્રી અત્યારે તાપમાન છે અહીંયા, તો બી એવું લાગે છે કે ઇન્ડિયાનું 50 ડિગ્રી ડાયરેક્ટ યુવી આવે છે. એટલે હવે તમે જોઈ શકો છો આપણી બસ સિગ્નલમાં ઊભી છે. હવે આવશે હમણાં. હવે આના પછી નેક્સ્ટ સ્ટોપ જ છે, ત્યાં અમારે જ્યાં લીડલ ત્યાં મતલબમાં ગ્રોસરીનો સ્ટોર છે ત્યાં આવે. તો ચાલો બસમાં બેસી જઈએ આપણે. તો બસ હવે આપણે નેક્સ્ટ સ્ટોપ બી આવી ગયું. તો એ પેલા છે ને ગાઈઝ, આ લીલી સાયકલ જર્મનીમાં બહુ ફેમસ છે, કારણ કે છે ને આ ગમે ત્યાં રોડ ઉપર પડી હોય આવી રીતથી. આપણે આનો યુઝ કરવો હોય તો ડાયરેક્ટ અહીંયા જો એક સ્કેનર આપેલું હોય, બસ આ સ્કેન કરીને ડાયરેક્ટ આ અનલોક થઈ જાય. અને પછી આના મિનિટ ઉપર રેટ હોય, મિનિટના સમથિંગ 0.38 હોય છે, એટલે 1 મિનિટના 40 રૂપિયા જેવું. તો પછી આને આપણે યુઝ કરીએ. કે ગાઈઝ અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે અમે જોયું કે અહીંના જે વૃદ્ધ લોકો છે ને એ બી આત્મનિર્ભર છે. જુઓ તમે, એ મિનિમમ એમની પાસે 10 કિલો જેટલું વજન છે પેલી લાલ થેલીમાં. ઠબુક ઠબુક કરતા જાય છે વિધાઉટ સ્ટીક. ધીમે ધીમે જાય છે, અમે જોઈએ છે. અને
અરાઉન્ડ એમની એજ છે ને ગાઈસ 70 અપ હશે, તો બી 80 અપ હશે, બટ તો બી એટલા તંદુરસ્ત છે. બાકી સનસાઇન તો છે આજે, હે કાળા મીંદડા થવાનું છે આજે, તો બહુ ભાઈ તડકામાં રહી જાવ ને તો કાઢે છે, હવે જોઈએ કેવું થાય. અને તમે બના રહેજો છેલ્લે સુધી. ઇન્ડિયામાં 40 ડિગ્રી પહોંચી જતો તોય ટોપી પહેરીને હાલતા થઈ જતા, અહીંયા 30 ડિગ્રી એ પહોંચ્યું તોય ભી પડે ઈ સાંભળી બળ ના. હા, અહીંયા થોડુંક ઈ એક છે, તડકામાં ડાયરેક્ટ બહુ તડકો, મતલબમાં ઓછું તાપમાન હોય ને તો બી તડકો આપણને એમ લાગે કે ઓહો ભયંકર છે. અત્યાર સુધી તડકો નહોતો તો એવું થતું હતું કે તડકો નથી, પણ હવે તડકો આવ્યો તો એવું થાય છે કે તડકો આવી ગયો, તો બસ તડકો છે. એટલે જિંદગીમાં એક નિયમ છે, ઓવર થાય ને કોઈ ન ફાવે એમ જેવું છે. હા, ઓવરમાં નહીં જવાનું, માપમાં રહેવાનું. તો આ તડકા ઉપર, જર્મનીના તડકા ઉપરથી એક આ શીખ જાણવા મળી છે આપણને કે બહુ કૂદકા નહીં મારવાના, લિમિટ જ્યાં છે ત્યાં રહ્યો. હમણાં પાછી ગોલ્ડન અવર આવશે. હા, જો પલ ધોળો થઈ ગયો, જો આવું બધું ઘડીક ધોળા કાળા થાય છે. તો પોગી ગયા હાલતા. આપણે આવી ગયા અહીંયા. જો કે આ પ્લેસ તો તમે ઘણી વાર મારા વિડીયોમાં જોયું હોય છે, જે આપણે એ જ કહું છું, ક્લેરિફિકેશન કરું છું કે જે મારા ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ છે, રીલ્સ, એમાં તમે ઘણી વાર જોયું હોય છે, આ તો બંધ છે. બટ લગભગ તો આ બંધ છે. હા ભાઈ, આજે છે જર્મનીનો પબ્લિક હોલિડે, તો આઈ થિંક આ છે ક્લોઝ. તો હવે ગાઈઝ આપણે પ્રોગ્રામ નહીં કરીએ, કારણ કે આપણી પાસે તો સામાન નથી, પહેલાં તો પનીર, એટલે આજનો આપણો પ્રોગ્રામ કેન્સલ. તો બસ જો ગાઈઝ, આવું હોય છે જર્મનીમાં, ગમે ત્યારે ગમે એ બંધ થઈ જાય. પણ જો કે અમે મેપમાં નહોતું જોયું, અમે લીડલ પ્લસમાં જોયું હતું કે ઓપન છે કે ક્લોઝ, તો એમાં ઓપન બતાવતા હતા, એટલે આવ્યા હતા અહીંયા. નકર પાસે જર્મનીના જે માણસો હશે ને કોમેન્ટ કરશે કે જોઈને જતા હોય તો. પબ્લિક હોલિડે બંધ જ હોય ને આમને. હા, એટલે અમે જોયું હતું, એ બધું જોઈને જ નીકળ્યા હતા, એટલે ખોટી એવી કોમેન્ટ ન કરતા. એપ્લિકેશનમાં તમે કહેતા હોય હજી બતાવી. હા, ને કોમેન્ટ કરો, તમને કાંઈ પ્રોબ્લેમ છે નહીં, કરજો તમારે, તમારો ફાયદો છે. આપણે થોડી નાની બાકાચીકી ચાલુ કરશું પછી તમારી કોમેન્ટથી, તો કરી દીજો કોમેન્ટ બી. બટ હવે કાંઈ વાંધો નહીં, આપણે પનીરનું શાક નહીં તો ગમે બીજું શાક, આપણી ઘરમાં જે હશે વસ્તુ, ઘણી બધી વસ્તુ પડી છે ઘરે, તો એમાંથી કોઈ એક શાક લઈ લેવું. આ તો આજે નવરા હતા તો અમે કહીએ થોડુંક પ્રોગ્રામ જેવું કરી નાખીએ. આજે ઓલા જેવું થઈ ગયું છે, થાય તો ઠીક છે, બાકી જયરામાં પીર એની જેમ આજે નહીં એવું નહીં. હમણાં જ તને આગળ વાત એવી કરી છે કે ભાઈ બહુ નહીં કૂદકા નહીં મારવાના, તો આપણે હું મારા વર્ડ્સ પાછા લઉં છું. હા, તો શું કહેવાનું થાય તો ઠીક છે, બાકી નગર જયરામાં પીર. હા એમ, તો જયરામાં પીર. જો અહીંયા ગાય સીધું રોકેટ ચડ્યો, એક પ્લેન સીધું ક્યાં ગયું આમાં. હા જો ગાઈસ, તો એક પ્લેન સીધું આ નીચે આવે છે, એક પ્લેન સીધું ઉપર ચડે છે. હવે એ બંને ક્રેશ નહીં થાય કેમ કે થોડા દૂર છે, એટલે તમે એ ન વિચારતા કે એક સીધું આવે છે ને એક સીધું જાય છે. નહીં એવું નહીં થાય, કેમ કે આ અમદાવાદ નથી. સોરી, આ પાછું વચ્ચે ઓલામાં આવી જાવ, સેન્સર કરવું જોઈએ, નકર આ તો યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે ઉડી જાય ફાટ કરતો. હા, પછી નકર વાયોલેશન તમે ફેલાવો છો લે, દેશદ્રોહી છો તમે, એવા પછી કોમેન્ટો આવવા મળશે. વાયોલેશન તો ગુજરાતી ઘરમાં એક દિવસે થતું હોય. એ પાછી આ લોકોને ખબર જ હોય. પણ જો ગાઈઝ, આ રોકેટ છે ને હવે આપણી ઉપર આવી ગયું છે,
4 ધવાડા કરતું જાય છે 4 જો તમે ધડ બડાટી કરતું જાય છે પણ ફૂલ બાકા જીકી આમાં કોઈક ઇન્ડિયન ડ્રાઈવર જ છે હા હવે પાછા કે ઇન્ડિયન ડ્રાઈવર ન હોય એમાં પાયલોટ હોય એટલે ભાઈ ખબર જ છે અમને પાયલોટ હોય એમાં તમારે કઈ કામ જ નથી તમારે અમારા બધા વર્ડ જ ગોતવાના છે આમ ના માય જર્મની પોઈ હે હે તમને લાગે માય કઈ શામ આંગળા સાપી ને આવ્યો છું હે અમારા બાપા એમાં પૈસા દીધા છે હે ઓલી જર્મન ટેસ્ટ માં આમ કઈ આંગળા દઈને આવ્યા હે શું લાગે તમને IELTS એમને ખાલી પાસપોર્ટ દઈ દઈએ એટલે IELTS પાસ થઈ જાય કરતા હોય કરો વિડીયોને લાઈક મારીને જવા દો આગળ આખો જોવા છે હજી જોવાનો છે ભાઈ પછી ઓલું નીચે હાઈપ નું બટન આવે ને એ કરી દેજો દબાવવાનું હાઈપ અને ઓલું બાજુમાં લાલ કલર નું છે ને સબસ્ક્રાઇબ નું બટન એ મજા આવે તો કરી દેજો મંદિરમાં ખબર આમ ઘંટો હોય ત્યાં મારવાનું એટલે અહીંયા ઓલ નું આવે હા ઓલ દબાવવાનું એ બેલ વગાડી દીધો એટલે જોજો અવાજ આવશે ટિંગ દઈને મસ્તીનો ફટાકડા ફૂટશે હવે અહીંયા આપણો પલ છે ને એ ફૂલ તોડવાનો છે કાંઈ પણ કાર્યવાહી થાય જર્મનીની તો આ સનશાઇન ગાય ઉપર કાંઈ વાંધો નહીં તોડી લે હું એમાં ભાગીદાર બનીશ તો ગાઈઝ પલ તો ફૂલ તોડી નહોતો કેમ પછી જો આપણે ફૂલ તોડ્યું છે કેમ કે પર્યાવરણની સુંદરતાને આમ કરવા નતો ઓકે ઇન્ડિયાથી સ્પેશિયલ અહીંયા જર્મનીનું પર્યાવરણ ઓલરેડી સારું જ છે અહીંયા ઇન્ડિયાની કમ્પેરિઝનમાં અહીંયા સારું જ છે પણ જર્મન લોકોએ છે ને આને સ્પેશિયલ ઇન્ડિયાથી જર્મની બોલાવ્યો છે આપણને શોખ તો હતો જ કે આપણે ઇન્ડિયામાં ઘર આંગણે બધું આમ તમે ઘરનો ફોટો જો એટલે નહીં પણ સજાઈ નાખ્યું છે તને જર્મની વાળાએ સ્પેશિયલ અહીંયા જર્મન બોલાવ્યો છે પર્યાવરણ બચાવવા માટે પર્યાવરણ યાર પર્યાવરણ ઇઝ મેન ઇમ્પોર્ટન્ટ થિંગ તો હવે તમારે વિધાઉટ પર્યાવરણ યુ કેન નોટ સર્વાઇવ યુ નો યા યુ નો ધીસ ઇઝ ઓકે તો હવે જ્યારે પણ ગાઈઝ ને પર્યાવરણ જર્મનીનું પર્યાવરણ બચાવવા આવવું હોય તો આ પલનો કોન્ટેક્ટ કરે કેમ કે એને ઘણી ખાસી એવી માહિતી છે આની ઉપર બાકી તો જોવો તમે અહીંથી વ્યૂ જોવો આ અમારી ગલી લાગે ને આ જે બાઇક દેખાણી હો ભાઈ અહીંયા ઉનાળો આવે ને એટલે લોકો આમ ખુલ્લા ડીલે જો ઓલા કારમાં એક ભાભો છે ખુલ્લા ડીલે દોડવા જ મને ગંજી પહેરીને સીધો હાલવા જ મને ગાડી હોય એની પાસે બાપ પણ પછી એક તળાવ ભણા લે સીધો એમાં ઠેકડો હા સીધો એ પછી નાવા જ ઉતરી જાય હવે અહીંયા કંઈક પ્રગતિના પંથે કંઈક થઈ રહ્યું છે કંઈક નવું બિલ્ડિંગ ઊભું થાય છે જોઈએ હવે આપણે આ એરિયામાં રહીએ ત્યાં સુધી થઈ જાય છે કે પછી અહીંયા છે ને કન્સ્ટ્રક્શનનું બહુ ધીમું હાલે છે એક બે વર્ષ એક અમારા અહીંયા બાજુમાં રોડ છે ને ગાઈસ એ 1.5 વર્ષથી બને છે પણ હજી બની નથી રહ્યો પણ એ એક ખાસ વાત છે પર અહીંયા રોડ બની જાય ને પછી એને કાંઈ થાય નહીં આપણી જેમ ક્યાંય થીગડા બીગડા લાગે નહીં એમ એકવાર થઈ ગયું એ પરફેક્ટ જ હોય અહીંયા થીગડા સિસ્ટમ તો છે નહીં ક્યાંય અમે હજી સુધી થીગડા નથી જોયા ક્યાંય રોડમાં બાકી તમે જુઓ અહીંયા આવો વ્યૂ આવે છે અમારે આ અમારી શેરી છે એક બીજું જાય છે પ્લેન તમને દેખાતું હોય તો ધવાડા નથી કરતું નોનકડું છે એટલે ધવાડા નથી જર્મન બ્યુટી ઓ ભાઈ જર્મન સનશાઇન અહીંયા છે અને જર્મન બ્યુટી રસ્તા ઉપર છે અને જર્મનનું ફૂલ આપણા હાથમાં છે તો બસ આવું હોય છે ને ખીચા મૂકી દો અધરવાઇઝ જો અહીંયા પાછો પહેલાં મેં તમને એવું કીધું હતું કે રોડ ટપવો હોય ને તો બટન દબાવવાનું
તો બટન ન હોય ને તો તેમને વયું આવવાનું. એ એક તમે કાળજી રાખજો. ધ્યાન રાખવાનું કાંઈ આવતું ન હોય એમ. હા, અને ક્યાંય કેમેરા ન હોય બાકી નકર તમારે એવું થાય કે આના કરતાં મેં બટન નવું લઈ લીધું તો સારું. તો પછી ધાણા થાય જ નહીં. જો એક અહીંયા નાની એવી નદી તો નહીં કે ઝરણું જાય છે. ચાલો હવે પીળા ફૂલે લેવાના છે તો 2 પીળા ફૂલે લઈ લઈએ. હવે આની કાર્યવાહી થાય એ પલ ઉપર. પલ તું તોડે છો કે હું તોડ લઉં? ઓ પીળા ફૂલ નથી ભાઈ, આ તો ગુલાબ છે. જો જર્મનીમાં પીળા ગુલાબ એ હોય. એટલે આ થેલી આપણે છે ને ગ્રોસરી માટે લીધી હતી, ફૂલ તોડવા માટે નહીં. લે હવે હું નાખી દઉં છું. હજી એક ફૂલ આ મસ્ત દેખાય છે અહીંયાથી. જો પીળું ગુલાબ ગાઈસ. ઓ ભાઈ વ્હાઈટ ગુલાબ બી છે અહીંયા. જો તોડી લઉં? હાલો તોડી લીધું. રે ના પાડું તે કર્યું ગાઈસ. અચ્છા એનો તારો મીનિંગ અલગ હતો. ચાલ મીનિંગ અલગ થાય ને, મારો મીનિંગ અલગ. અચ્છા ઇન્સ્યુલેટિંગ નો મીનિંગ શું થાય? ઇન્સ્યુલેટિંગ એટલે આપણે ખબર કરે એમ કે એક્સક્યુઝ મી. અચ્છા પછી ક્યારેક સોરી ખાલી કેવા હાટું સોરી કહી દેવી. બરાબર છે. જો ગાય સિગ્નલ આમ 4 ચોકડી પડતી હોય ને ત્યાં ધ્યાન રાખવાનું. ત્યાં એમને એમ ટપી નહીં જવાનું. હવે જર્મનીમાં છે ને અમે ડેઈલી આ અમારો ડેઈલીનો રસ્તો છે. અહીંયા બસ અમને ઉતારે જો અહીંયા આ સ્ટેશન પર. પછી અહીંથી અમારે દરરોજ હાલીને જવાનું હોય. રાતે ક્યારેક મોડું થઈ ગયું હોય તો આ કૂતરાનું ઘર છે અહીંયા. બધું એમ કંઈક થાય છે. હા એવું બધું મતલબ કૂતરાની વસ્તુ મળે છે અહીંયા. મારા બેટા ક્યારેક હોય જ કૂતરા ભોં કરતા જ. અહીંયા આવી ને સીધા આપણને એમ લાગે ક્યારેક તો કે બી જાય. અને જુઓ આ છે જર્મનીનો પાનનો ગલ્લો. અહીંયા 24 કલાક આ પાનનો ગલ્લો ખુલ્લો જ હોય. અહીંયા જો આ સિગરેટું છે, આ બધી ટાઈપની સિગરેટું. તો તમારે જે લેવી હોય આમ પ્રેસ કરવાનું. પછી અહીંયા પૈસા દઈ દેવાના, અથવા તમારા પાસે રોકડા ન હોય તો અહીંથી ટેપ કરી દેવાનું કાર્ડમાંથી. એટલે છે ને અહીંયા તમને આવી જાય. તો બસ આવું જર્મનીમાં આપણે કેમ ઇન્ડિયામાં ગલીએ પાનના ગલ્લા છે, એમાં સ્પેસિફિક સુરતમાં એવી રીતથી છે ને અહીંયા બી ઘણી જગ્યાએ પાનના ગલ્લા તમને મળી રહે. પણ આવા ડિજિટલી પાનના ગલ્લા, આપણી જેમ પહેલાં નહીં. બરોબર. મને એમ તો હિન્દી ગીત કેમ વગાડે પછી 10 વિડીયો. તો ગાઈઝ હવે છે ને આપણું ઘર આવી ગયું. તો બસ જો એટલું જ ડિસ્ટન્સ છે આપણા ઘરથી લઈ અને બસના સ્ટોપ સુધી. બસનું સ્ટોપ પહેલે પણ રહ્યું અને આ આપણું ઘર. અહીંયા બી ગાઈઝ તમે જુઓ ગુલાબનું ઝાડ એકદમ રાતું છોડ. અને આ ગુલાબ ઉપર આક્રમણ કરવાનું છે પલને. જોઈએ કેવું આક્રમણ કરે છે. તમે જુઓ ગણતા જાજો કેટલા તોડે. કેમ કે આજે ઘરે ભગવાનની પૂજા કરવાની છે. પછી હું તમને આજે મારા ઘરનું મંદિર બતાવું. બધા ભગવાન માટે એક એક લેવાનો છે. ઓકે ઓલરેડી આપણી પાસે 4 તો છે. ઓ ભાઈ એ પૂરી દાળખી જ લઈ લીધી છે. ગુલાબી કે ગુલાબ કાંઈ નહીં, દાળખી જ લ્યો. આપણે એક લઈ લીધું છે. આ ગુલાબનું ઝાડ છે ને એ અમારું નથી. અહીંયા એક પેલી ખુરચી દેખાય તમને, ચેર. ત્યાં એક છે ને દાદીમાં હોય, એ દાદીમાનું છે. બસ જો આ આપણું ઘર જ્યાં આપણે રહીએ છીએ. તો ફાઇનલી આવી ગયા આપણે ઘરે.
મસ્ત મસ્ત ફૂલ આવે પણ હમણાં નથી. હા હા, અહીંયા જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે એકદમ વ્હાઇટ કલરના મસ્ત ફૂલ હતા, પણ સમરના લીધે છે ને ફૂલ ઉયાઈ ગયા છે. હવે એમાં ફળ આવવાના ચાલુ થયા. આ કંઈક ફળનું ઝાડ છે પણ મને ખબર નથી. પછી એક સેમ આવું બીજું છે, બીજું બી ઝાડ છે જોવા. પછી આ છે સફરજનનું ઝાડ અમારી ઘરે. હજી આવ્યા નથી, આવશે ત્યારે આવી જાજો તમે જે જર્મનીમાં ને એમાં સ્પેશિયલી હેલ્બ્રોનમાં રહેતા હોય. એક બીજું આ છે, આનું નામ મને ખબર નથી. પછી જો એક આ ચેરીનું ઝાડ છે, આમાં ઝીણી ઝીણી હજી પાકતી આવે છે, ફૂલ પાકી નથી. જો આ અમુક અમુક હજી કાચા પાકની છે. ફૂલ પાકી જાય પછી આની મજા માણવાની છે. જો બસ આવું કંઈક છે અમારે ઘરે ફ્રૂટના ઝાડ. આ બંને ફ્રૂટના જ ઝાડ છે. આ છે આપણું મંદિર. જો કે ઘણાએ જોયું જ હશે, એમાં આજે યુરોનો ઢગલો થઈ ગયો. જુઓ તમે, ઘણા બધા યુરો છે. આપણે આ પેલું ગુલાબ છે એ આપણે અહીંયા મૂકી જ દઈએ. જુઓ તમે એમ યુરો જુઓ, 10 યુરો છે. આ તમને ખબર જ હશે એક યુરોનો ભાવ? નથી ખબર તો કહી દઉં, 112 રૂપિયા. જોકે આપણા એ પૈસા છે, જોવો અહીંયા 500 રૂપિયા. બસ તો આજ યુરો અને ફૂલથી છે ને આપણું મંદિર આજ ભરાઈ જવાનું છે. તો ગાઈઝ, પનીરનો મેળો તો શું આપણે નહીં ખાવાનું, નહીં ખાવાનું, કેમ કે આપણા ઘરમાં પડ્યા છે કાજુ. તો આપણે બનાવવાનું છે કાજુ કરીનું શાક, શીરો અને પરોઠા. આપણા ભાઈ મંદિરે એકદમ શણગારી નાખ્યું છે, ફૂલ બૂલ બધું મૂકીને કમ્પ્લીટ. તો બસ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે, તો આપણે હવે બીજો પાર્ટ બનાવવાના છે આનો. તો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં, અને આને લાઈક અને કોમેન્ટ કરી દેજો. તો હવે ચાલો મળીએ પાછા નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, અને સબસ્ક્રાઈબ કરતા જજો. સીતારામ. સીતારામ.